જય માતાજી, જય મા બહુચર, જય સિયારામ. અને આજ રોજ જણાવતા મને ખૂબ જ આનંદ થાય કે મરું પણ માગું નહીં આપણે તનકે કાજ, અને પરમાર્થને કારણે મોય માગતાના આવેલા જ. આ સૂત્રને સંપૂર્ણ સાર્થક ઠેરાવતા અમારા ધાંગધ્રા ગામનું ગૌરવ કહી શકાય. અને ધાંગધ્રા ગામનું ગોપી મંડળ, અમારું વિરાણીપાનું જે આનંદના ગરબાનું ખૂબ વર્ષોથી સેવા આપે છે મંડળ, અને એમના પ્રમુખ એવા અમારા નૈનાબા થકી આખું મંડળ ચાલે, એમનું આખું બધું મેનેજમેન્ટ હોય. અને એ મંડળને આજે ધાંગધ્રા ગોપી મંડળને આજે પૂરા 7 વર્ષ થયા, અને 8મા મંગલ નવા વર્ષની અંદર આ ગોપી મંડળ પ્રવેશ પામે છે. એટલે આ ગોપી મંડળ અને એમના પ્રમુખ નૈનાબાને હું ખૂબ ખૂબ હૃદયના ભાવથી અંતરગણથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને આ રોજ એ પણ મને એક યાદી થાય કે આ જ ઉછરંગ, આ જ આનંદ, એ પણ સૂત્રને સાર્થક ઠેરાવતું આજ રોજ ધાંગધ્રા ગામના ભીમેશ્વર મહાદેવ અને એમનો પુનઃ જીર્ણોદ્ધાર અને એનું સમારકામ પણ આ ગોપી મંડળના સભ્યો દ્વારા કરવામાં આવેલું. અહીંયા પણ સવારમાં સુંદર મજાનો યજ્ઞ હતો, શિવશક્તિ મહાયજ્ઞ, એનો હું આચાર્ય રહી ચૂક્યો છું. અને એ યજ્ઞ પણ સંપૂર્ણ આપણે વિધિ વિધાન સાથે યજ્ઞ સંપૂર્ણ કરાવી, અને ધાંગધ્રા ગામની અંદર નાની મોટી અનેક સેવાકીય પ્રવૃત્તિ, ધર્મની પ્રવૃત્તિ, ધર્મને ઉજાગર રાખતી એવી પરંપરાને આપણને સાચવતી એવું આ ધાંગધ્રા ગામનું ગોપી મંડળ અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. અને 12 મહિનાની અંદર લગભગ એમની 2-3 કથા તો હંમેશને માટે હોય છે. અને હમણાં જ હજી હરિદ્વારમાં સુંદર મજાનું કથાનું આયોજન કરીને આવેલા અડધું ધાંગધ્રા જે કથામાં સહભાગી, ધર્મમાં સહભાગી થયેલું. અને નેક્સ્ટ એમની કથા આ સેવાકીય ધર્મની વૃંદાવન ખાતે છે. તો આ બધા ધર્મપ્રેમી ભક્તોને જણાવવાનું, આ બધાને આ ધાંગધ્રા ગોપી મંડળ પર હાર્દિક હાર્દિક આમંત્રણ છે. અને આજ રોજ ફરી એક વખત આ ગોપી મંડળને હું અને મારી આખી ટીમ, દરેક આ સભ્યોને અને એમના પ્રમુખ એવા નૈનાબાને ખૂબ ખૂબ ઢેરો સારી શુભકામના પાઠવું છું. જય સિયારામ, જય માતાજી, જય મા બહુચર. બોલો શ્રી બહુચર માતા કી જય, ભીમેશ્વર મહાદેવની જય. આજ રોજ અમારે ગોપી મંડળને 7 વર્ષ પૂરા થઈ અને 8મા વર્ષમાં મંગલ પ્રવેશ છે. ત્યારે ગોપી મંડળ એની ખુશીમાં અને એની આનંદમાં આપણે અહીંયા સ્વામી સમાધિ વાણીમાં ભવ્ય આનંદના ગરબાનું આયોજન કરેલ છે. અને બધાને મહાપ્રસાદનું પણ આપણે આયોજન રાખેલ છે. એના સિવાય આપણે સવારમાં ભીમેશ્વર દાદાના મંદિરે એક ચંડી પાઠનું પણ આપણે આયોજન કરેલ છે. અને એમાં ગોપી મંડળના બહેનો તથા અમારે આમંત્રિત મહેમાનો બધાએ હાજર રહ્યા, અને બધાને સારો એવો બધાનો લાભ મળ્યો. આમંત્રિત મહેમાનો પણ અમારા ગોપી મંડળને આમંત્રણને માન લઈ અને સર્વે મહેમાનો આવ્યા. એના ગોપી મંડળને ખૂબ જ આનંદ છે અને ખૂબ જ એમનો આભાર વ્યક્ત કરે છે. એવું ગોપી મંડળ 7 વર્ષથી આનંદના ગરબા, ભજન, કીર્તન, સત્સંગથી આવા નવા કાર્યો કરતું રહે છે. હમણાં હાલમાં આપણે ભીમેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવેલ ગોપી મંડળ, અને શિખરથી માંડી અને દાદાનું ગર્ભગૃહનું નવું કાર્ય પણ આપણે ગોપી મંડળે કર્યું છે. એ ખુશીમાં આજે 7 વર્ષ પૂરા થઈ અને 8મા વર્ષમાં ગોપી મંડળનો જ્યારે મંગલ પ્રવેશ છે, ત્યારે ગોપી મંડળ આવી ધર્મમય પ્રવૃત્તિ કરી અને બધાને જોડીને રાખે છે. અને દરેકને એનો લાભ મળે એ હેતુથી ગોપી મંડળવાળા બહેનો સતત કાર્યશીલ રહે છે. અને ગોપી મંડળની બહેનોનો ખૂબ સાથ સહકાર છે. ત્યારે ગોપી મંડળ આવા ધર્મના કાર્ય કરતું રહે છે. જય મા બહુચર, જય